આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના વોર્ડમાં વરસાદી પાણી સાથે ગટરના દૂષિત પાણી ગુઠ્ઠણસમા હોય ત્યારે વાલ્મીકી સમાજના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। આમોદ શહેર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 4 કે જેમાં નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનો જ વિસ્તાર છે। પશુ દવાખાને નગરીના વાલ્મીકી સમાજના લોકો 15 થી 20 દિવસથી ગટર સફાઈ માટે તથા તૂટી ગયેલા ગટર રિપેર માટે લેખિત અરજી આપવા હોવા છતાં કામગીરી ના કરતા જ ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસ્યા છે। દશામાતાનું વ્રત ચાલતું હોય ત્યારે ઘરમાં રાખેલી દશામાતાની મૂર્તિ પણ ગંદુ પાણીમાં ખરાબ ના થાય તે માટે તાત્કાલિક ટેબલ પર મૂકવામાં આવી છે। આમોદ શહેરમાં આજરોજ પશુ દવાખાના નવી નગરી વરસાદ પડતા જ વાલ્મીકી સમાજના ઘરોમાં દૂષિત પાણી ઉભર્યા છે। સાસુબેનથી ભુવનભાઈ સોલંકી શું થયેલું છે? અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું સાહેબ। આવો મારા નાના નાના બચ્ચા છે, મારા રાતે લઈને હું કઈ મારા ઘરમાં પલંગ છે તો હું લઈને હુવાની છે। આવા નાના બચ્ચા છે એ લોકો તો થઈ જાય તો જલપા હંતાઈ ગઈ। અક્ષય તે નાહી ગયો, પેલો ભીખો રસ્તા મળ્યો તો ભીખા એવું કીધું કે હું આવું 5 મિનિટ। અમારા વાલ્મીકી સમાજ છે એટલે, અને એ એવું કહે છે કે તમે ભંજા સમાજ છે એટલે હું ના આવું તમારા ઘરમાં, એવું કહેવા માંગે છે જલપા।